હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે મસ્ત મજાનો એક સ્નેક્સ બનાવીશું। એક જ કાચા બટેટામાંથી આજનો નાસ્તો બનાવીને તૈયાર કરીશું। બટેટા બાફાની ઝંઝટ વગર એક જ કાચા બટેટામાંથી આજે આપણે સ્નેક્સ બનાવીને તૈયાર કરીશું। તો મસ્ત મજાની રેસીપી છે, તો ચાલો જોઈ લઈએ એક જ કાચા બટેટામાંથી બનતા સ્નેક્સની રેસીપી। આજે આપણે મસ્ત મજાનો નાસ્તો બનાવીશું। તો તેના માટે આપણે એક બટેટામાંથી જ આજે આપણે નાસ્તો બનાવીશું। અને આ બટેટું પણ આપણે કાચું જ બટેટું લેવાનું છે, આપણે તેને બાફવાની કે કઈ જરૂર નથી। તો મેં અહીંયા એક મીડિયમ સાઈઝનું બટેટું લીધેલું છે, કાચું જ બટેટું છે, અને તેનો છાલનો ભાગ દૂર કરી અને મેં ધોઈ લીધેલું છે, સારી રીતે ધોઈને સાફ કરી લીધેલું છે। હવે મેં અહીંયા ઝીણી ખમણી લીધેલી છે, આ રીતે જે આપણે આદુ ખમણવાની ખમણી આવે છે ને તે લેવાની છે, અને આપણે તે ઝીણી ખમણી આ બટેટાને ખમણી લેશું। એકદમ ઝીણું જ ખમણવાનું છે આપણે બટેટાને। અને આજે આપણે જે નાસ્તો બનાવવાના છે તે માત્ર એક જ બટેટામાં છે, આજે આપણે નાસ્તો બનાવીને તૈયાર કરીશું। જે આ બટેટું લીધેલું હતું તેને મેં ખમણી લીધેલું છે, તેને આપણે એક વાસણમાં લઈ લેશું, અને આપણે આને 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લેવાનું છે। હવે જે આ બટેટાની છીણ છે તેને મેં 4 થી 5 પાણીએ સરસથી ધોઈ અને સાફ કરી લીધી। આ છીણમાં આપણે પાણી નાખી અને તેને થોડી વાર માટે સાઈડમાં મૂકી દેશું। ગેસ ચાલુ કરી અને આપણે પેન મૂકી દેશું, અને પેનમાં હું અડધો કપ પાણી લઈશ। આપણે આમાં સૂજી ઉમેરીશું, જેટલી સૂજી લેવી હોય ને તેટલું પાણી લેવાનું। 1 કપ સૂજી લેવી હોય તો 1 કપ પાણી લેવાનું, અને આપણે અત્યારે અડધો કપ પાણી લીધેલું છે તેની સામે આપણે અડધો કપ સૂજી ઉમેરીશું। હવે આપણે આમાં મસાલા નાખી દઈએ। અડધી ચમચી જેટલું હું નિમક ઉમેરીશ, અડધી ટીસ્પૂન આખું જીરું, પછી જે આપણે આ બટેટું છીણીને રાખેલું છે તે ઉમેરી દેશું। એક લીલું મરચું મેં કટ કરીને લીધેલું છે, આ રીતે આપણે ઝીણું કટિંગ કરી લેવાનું, તે ઉમેરીશું, ને થોડાક લીલા ધાણા ભાજી, ને આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે, આપણે તેમાં અડધો કપ સૂજી ઉમેરીશું। જે આ ઝીણી સૂજી આવે છે ને તે લેવાની છે, તો અડધો કપ મેં અહીંયા સૂજી લીધેલી છે, અડધો કપ પાણી અને અડધો કપ સૂજી। આપણે સૂજીને આમાં ઉમેરી દેશું, અને ગેસ હવે આપણે ધીમો કરી દેશું, જેથી કરીને આપણે મિક્સ કરવાની બધી મજા આવે। સૂજીનું અને પાણીનું માપ એક સરખું રાખવાનું। આ રીતે આપણે હવે આને એકાદી મિનિટ કૂક કરીશું, જેથી સૂજી સરસ કડક થઈ જશે ને ડોના ફોર્મમાં આવી જશે, નાસ્તો ફટાફટ બની જાય, ને તમે આને સવારે નાસ્તામાં લઈ શકો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો। અને આ નાસ્તો બનાવશો ને તમે એકવાર તો બધાનો ફેવરિટ નાસ્તો બની જશે। આ નાસ્તો એટલો સરસ બનીને તૈયાર થાય છે, અને ફટાફટ બની જાય, સવારે ટિફિનમાં પણ બનાવીને આપી શકો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો। આ સરસ કડક થઈ ગયું છે, તમે ડો જેવું થઈ ગયું છે ને। હવે ગેસ ઓફ કરી દેશું આપણે, અને આપણે એકાદી મિનિટ હવે આને ઠંડુ થવા દેશું, આ રીતે પોળું કરી દેશું, જેથી કરીને તે ફટાફટ ઠંડુ થઈ જાય। હવે આ થોડું થોડું ઠંડુ થઈ ગયું છે, આપણે આ રીતે હાથેથી તેને ટચ કરી શકીએ ને તેટલું ઠંડુ થવા દેવાનું છે। તેલ વાળો હાથ કરી અને સરસથી એને મસળી લેવાનો છે, ડો જેવું બનાવીને તૈયાર કરી લેશું। તમે જોઈ શકો છો આ સરસ ડો જેવું બનીને તૈયાર થઈ ગયું। તમે જો જેવી રીતે આપણે ડો બાંધતા હોય ને તેવી જ રીતે આ બનીને તૈયાર થઈ ગયો છે। મેં તેને એકાદી મિનિટ માટે સરસથી મસળી લીધેલો હતો। આપણે આમાંથી 2 લુવા કરી લેશું, અને આપણે ચોપિંગ મોલ્ડ ઉપર આપણે તેને શેપ આપી દેશું। આ રીતે પાતળું પેલા ફેલાવી દેવાનું, તમારે જેવો શેપ આપવો હોય તેવો તમે આપી શકો। હવે અત્યારે તમારે ગોળ રાઉન્ડ કરવો હોય તો તે કરી શકો, આપણે જે મેંદુવડા બનાવતા હોય તે રીતે બનાવવા હોય તો તે રીતે પણ તમે બનાવી શકો। તમને જેવો શેપ પસંદ હોય ને તેવો તમે કરી શકો। આ રીતે મેં તેને કરી લીધેલું છે। હવે તેના સાઈડનો ભાગ છે ને તેને કટ કરી લઈશ, જેથી કરીને આપણે ટ્રાયેંગલ શેપમાં એને કટ કરીશું તો સરસ થઈ જાય। આ રીતે આપણે કટ કરી લેવાનું છે। હવે બધું આ સાઈડનો ભાગ મેં કાઢી લીધો, પછી ઉપરથી હું થોડાક ચીલી ફ્લેક્સ ઉમેરીશ, અને આપણે સેજ હાથેથી દબાવી દેશું, જેથી કરીને અંદર સરસ બેસી જાય। હવે આને હું ટ્રાયેંગલ શેપમાં કાપી લઈશ, તમારે જેવો શેપ પસંદ હોય ને તેવા શેપમાં તમે કરી શકો। આ રીતે આપણે તેને ટ્રાયેંગલ શેપમાં કાપી લીધેલા છે, મેં આ રીતે તેને કટ કરી લીધેલા છે। આ રીતે હું પેલા બધા બનાવીને તૈયાર કરી લઉં। હવે આપણે બીજાને પણ તે જ રીતે બનાવીને તૈયાર કરી લઈએ। એવું લાગે તો નીચે સેજ તેલ લગાવી દેવાનું, જેથી કરીને ચોટે નહીં। આ રીતે તમે બધું એકારે ફેલાવીને વેલણની મદદથી પણ વણી શકો। આપણે વચ્ચેથી કટ કરીને 2 ભાગ કરી લેશું એટલે ફટાફટ થઈ જાય। ચાચા બનાવતા હોય આ રીતે પણ તમે કરી શકો। ઉપર ચીલી ફ્લેક્સ નાખીશું અને તલ ઉમેરીશું। બહુ જાજુ બધી વસ્તુ નથી નાખવાની, થોડી થોડી જ નાખવાની છે।
અને હું વચ્ચેથી કટ કરી લઈશ એટલે ફટાફટ આપણે બે ભાગ થઈ જશે તો ફટાફટ બની જશે. જે સાઈડનો ભાગ છે ને તેને કાઢી લેશું અને હું કટ કરી લઈશ આ રીતે ટ્રાયેંગલ શેપમાં. અને આપણે આ સાઈડ પણ કટ કરી લઈએ. જે સાઈડનો ભાગ છે ને તે આપણે કટ કરી લેશું એટલે એનો શેપ સરસ રહે. આપણે આ રીતે ચાકાની મદદથી તમે એને ઉચકશો તો ફટાફટ ઉચકી પણ જશે. આ રીતે મસ્ત બનીને તૈયાર થશે. અહીંયા તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. આપણે એકદમ તેલને ગરમ ધુવાતાર ગરમ નથી કરવાનું, મીડિયમ તેલ રાખવાનું છે. હવે જે આપણે આ સ્નેક્સ બનાવેલા છે તેને મીડિયમ તેલમાં તળી લેશું. હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર સરસ ક્રિસ્પી થાય ને તેવા તળીને તૈયાર કરી લેશું. સાવ ગેસ ધીમો નથી રાખવાનો, ધીમો રાખશો તો તેલ ચડી જશે. આ રીતે સરસ ઉપર આવી જાય ને પછી આપણે તેને પલટાવી લેશું. સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તમે જો તેનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આને બહાર કાઢી લેશું. જોઈ શકો છો કેટલા મસ્ત બનીને તૈયાર થયા છે. સરસ તળાઈ ગયા છે, તેને હું બહાર કાઢી લઈશ. તે જ રીતે હું બીજા પણ તળી લઉં. આપણે આ સ્નેક્સ જ્યારે તેલમાં નાખીએ પહેલી વાર ત્યારે ગરમ હોવું જોઈએ, પછી આપણે મીડિયમ કરી દેશું. ત્યારે સરસ ગરમ હોય ને ત્યારે જ નાખવાના. એક બાજુથી સરસ તળાઈ જાય અને ઉપર આવી જાય પછી આપણે તેને પલટાવી લેવાના છે. પલટાવી અને આપણે બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય ને તેવા તળી લેશું. આપણે જ્યારે આમાં સ્નેક્સ ઉમેરીએ ને ત્યારે ગેસ ફાસ્ટ રાખવાનો, પછી મીડિયમ કરી દેવાનો. આ તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. એને હું બહાર કાઢી લઈશ. એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે. તમે જો કેટલા મસ્ત બનીને તૈયાર થયા છે. તે જ રીતે હું બીજા બધા તળીને તૈયાર કરી લઉં. આપણા સ્નેક્સ બનીને તૈયાર થઈ ગયા છે. આપણે તેને સર્વ કરીશું. આપણે આ સ્નેક્સને સર્વ કરીશું. એકદમ મસ્ત મજાના સ્નેક્સ બનીને તૈયાર થઈ છે. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના આપણા એક જ બટેટામાંથી બનતો નાસ્તો. તમે આને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને સવારે નાસ્તામાં પણ લઈ શકો. તો મસ્ત મજાનો એકદમ સરસ ટેસ્ટી એવો માત્ર એક જ બટેટા અને અડધા કપ રવામાંથી મસ્ત મજાના સ્નેક્સ બનીને તૈયાર થઈ ગયા. મેં તેને મીઠી ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરેલા છે. તો મસ્ત મજાનો એકદમ સરસ ટેસ્ટી એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર થાય છે. જો આજની આ સ્નેક્સની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે. તો મસ્ત મજાના એકદમ સરસ એવો આપણો આ નાસ્તો બનીને તૈયાર થાય છે. હું તમને નજીકથી પણ બતાવું. તમે જોઈ શકો છો કેટલો મસ્ત બનીને તૈયાર થાય છે. એકદમ સરસ ક્રિસ્પી એવો ને ખાવામાં સરસ સોફ્ટ. તમે જો તમને એમ લાગે કે બ્રેડની કોક વસ્તુ આપણે બનાવીને ખાઈએ છીએ, બ્રેડના પકોડા બનાવીને ખાઈએ ને તેવો મસ્ત મજાનો આ નાસ્તો બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કેટલો સરસ, ઉપરથી સરસ ક્રિસ્પી અને અંદરથી સરસ સોફ્ટ. તો મસ્ત મજાના આપણા સ્નેક્સ બનીને તૈયાર થઈ ગયા છે. એક બટેટા અને અડધા કપ રવામાંથી બનતા મસ્ત મજાના સ્નેક્સની રેસીપી.